દેવભાષા સંસ્કૃત ભારતીય સંસ્કૃતિના પાયાના પથ્થર સમાન છે। સાંપ્રત સમયમાં વિદેશી ભાષા પશ્ચિમ સંસ્કૃતિના ચલણ વચ્ચે આપણી પ્રાચીન ભાષાથી ખાસ કરીને નવી પેઢી વિમુખ થઈ રહી હોય તેવું ચિત્ર ખડું થઈ રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કટિબદ્ધ બની છે તે ખરેખર સરાહનીય છે। તેવું ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત કચ્છમાં સંપૂર્ણ ગીતા પઠન સ્પર્ધામાં ગીતાજીના 700 શ્લોક કથસ્થ કરીને અવ્વલ રહેનાર ભુજના સંસ્કૃતના અભ્યાસુ તથા નિવૃત્ત આચાર્ય નૂતનબેન મહેતાએ જણાવ્યું હતું। દુનિયાની સૌથી પ્રાચીન ભાષાનું ગૌરવ ભારત દેશને મળ્યું છે। સંસ્કૃત એ સૌથી પ્રાચીન ભાષા તથા દેવોની ભાષા છે। સંસ્કૃત સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે। વર્તમાન સમયથી બધા જ ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયેલો હોવાનું જાણવા મળે છે। તેમ છતાં વર્તમાન સમયમાં તેનું મહત્વ અન્ય ભાષા જેટલું ન હોતા કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના સંવર્ધન સંરક્ષણ તથા નવી પેઢી સુધી આ ભાષાનું મહત્વ પહોંચે તે માટે પ્રયાસશીલ છે। આ અંતર્ગત જ રાજ્ય સરકારે શ્રીમદ ભગવદ્ ગીતા યોજના સહિત અન્ય 4 યોજનાનું અમલીકરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જે સંસ્કૃત ભાષા તથા ગીતાજીના જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે તેવું નૂતનબેને જણાવ્યું હતું। નૂતનબેને જણાવ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા છે। સંસ્કૃતના શિક્ષકથી લઈને સામાજિક સેવાના કાર્યો થકી તેઓ ગીતાજી તથા સંસ્કૃતિથી નવી પેઢી પરિચિત થાય તે માટે કાર્ય કરે છે તેમ જણાવે છે। તેઓને નાનપણથી ભગવદ્ ગીતાના 700 શ્લોક કઠસ્થ છે। ગીતાજી માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ દેવવાણી છે। તે આજના સાંપ્રત સમયમાં લોકોની વિવિધ ક્ષેત્રે માર્ગદર્શક ગ્રંથ છે। આજે જ્યારે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યશીલ છે ત્યારે તેમને હું અભિનંદન પાઠવું છું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।